નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતની નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો ભરતી વિશે માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે ભરતી છે તે કડી નગરપાલિકા તરફથી બહાર પાડવામાં આવેલી છે. કડી નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ તથા જે સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના છે, તો આ યોજના અંતર્ગત વિવિધ અલગ અલગ ટ્રેડમાં વર્ષ 2023-24 માટે જે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ છે, તો આ એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. એ મિત્રો, એક વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે. જો તમારે આ ભરતીમાં ભાગ લેવો હોય તો 18/1/2024 ના રોજ સવારે 10 વાગે કડી નગરપાલિકાની જે કાર્યાલય છે ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે. ચર્ચા કરી લઈએ મિત્રો કઈ કઈ પોસ્ટ પર ભરતી છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, તેમના માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો અહીં પહેલી પોસ્ટ છે તે સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમના માટે સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. કુલ 3 જેટલી જગ્યા છે. બીજી જે પોસ્ટ છે તે સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ છે કે જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ કે જેના માટે 2 જગ્યા છે. ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની છે કે જેના માટે ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ કે જેના માટે કુલ 1 જેટલી જગ્યા છે. ત્યાર પછી ચોથી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની પોસ્ટ છે કે જેના માટે વિદ્યાર્થીએ કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. તેમના માટે કુલ 6 જેટલી જગ્યા છે. પાંચમી જે પોસ્ટ છે તે ડ્રાઈવર કમ મિકેનિકની પોસ્ટ છે કે જેના માટે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. સાથે સાથે મિત્રો ડ્રાઈવરનું લાયસન્સ એટલે કે ટ્રેક્ટર છે તે સિવાય લાઇટ મોટર વ્હીકલનું જે લાયસન્સ છે તે લાયસન્સ હોવું જોઈએ કે જેના માટે કુલ 5 જેટલી જગ્યા છે. ત્યાર પછી છઠ્ઠી જે પોસ્ટ છે તે મિકેનિકલ એન્જિનિયરિંગની પોસ્ટ છે કે જેના માટે શૈક્ષણિક લાયકાત છે તે ડિપ્લોમામાં મિકેનિકલ કરેલું હોવું જોઈએ અને કુલ 1 જેટલી જગ્યા છે. વાત કરી લઈએ વય મર્યાદાની, તો અહીં વિદ્યાર્થીની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. મિત્રો, અહીં સરકારશ્રીના નિયમ અનુસાર દર મહિને સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે. અહીં મિત્રો એપ્રેન્ટિસનો જે સમયગાળો છે તે 11 માસનો રહેશે. 11 મહિના પૂરા થયેથી આપોઆપ ઉમેદવાર છૂટા થયેલ ગણાશે. તે સિવાય અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવું જોઈએ અથવા તો હાલમાં એપ્રેન્ટિસશિપ ચાલુ ન હોય તેવા વિદ્યાર્થી આ ભરતીમાં ભાગ લઈ શકશે. આવી રીતે મિત્રો કડી નગરપાલિકા તરફથી એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. અલગ અલગ 6 પોસ્ટ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના માટે એક ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે. 18 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10 વાગ્યે કડી નગરપાલિકાની જે કાર્યાલય આવેલી છે ત્યાં મિત્રો તમારે હાજર રહેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.